નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે મેઇન બોર્ડ ઉપર આવી રહ્યા છે એક બાદ એક ધમાકેદાર આઈપીઓ. જેમાં આજે પ્રથમ વાત કરવી છે આપણે ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ લિમિટેડના આઈપીઓ વિશે. આઈપીઓ વિશે તમને પ્રાથમિક માહિતી આપવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં. હજી આનું તારીખ કે પ્રાઇસ બેન્ડ જાહેર નથી થઈ, પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. અને ત્યારબાદ જાહેર થયા બાદ પણ આપણે સરસ વિગતવાર માહિતી સાથેનો વિડીયો બનાવશું. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. પ્રાઇમરી માર્કેટમાં વધુ એક મોટો મેઇન બોર્ડ આઈપીઓ ટૂંક સમયમાં દસ્તક દેવા જઈ રહ્યું છે. કંપનીનું નામ છે ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ લિમિટેડ. વર્ષ 1998થી કાર્યરત અને 25 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતી આ કંપની ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે એક અગ્રણી નામ છે. કંપની મુખ્યત્વે સીવેજ ટ્રીટમેન્ટ એટલે કે એસટીપી, વોટર સપ્લાય સ્કીમ્સ, પાવર ટ્રાન્સમિશન, રોડ હાઈવે અને માઇક્રો ટનલિંગ જેવા મોટા પ્રોજેક્ટનું સફળતાપૂર્વક નિર્માણ કરે છે. કેન્દ્ર સરકારના ફ્લેગશિપ મિશન જેવા કે અમૃત, નમામિ ગંગે, જલ જીવન મિશન તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી ફંડેડ પ્રોજેક્ટ હેઠળ આ કંપની ટર્નકી એપીસી પ્રોજેક્ટ પૂર્ણ કરે છે. કંપનીને ભવિષ્યની વાત કરીએ તો તેની પાસે ખૂબ જ મોટી મજબૂત ઓર્ડર બુક છે. હાલમાં જુલાઈ 2026 સુધીમાં કંપની પાસે 1320 કરોડની અનએક્ઝિક્યુટિવ ઓર્ડર બુક સ્ટોક છે. એટલું જ નહીં, દિલ્હી જલ બોર્ડ અમૃત 2.0 હેઠળ તાજેતરમાં કંપની 196 કરોડ એટલે કે 1964.68 એમએનના પ્રોજેક્ટ માટે L1 બિડર તરીકે પસંદ થઈ છે, જેનાથી કુલ ઓર્ડર બુક 1517 કરોડને વટાવી ગઈ છે. આ ઓર્ડર બુક કંપનીને નાણાકીય વર્ષ 2026ના રેવન્યુ કરતાં લગભગ 3.62 ગણી છે, જે આગામી 3 થી 4 વર્ષ માટે ઉત્તમ કમાણીની વિઝિબિલિટી દર્શાવે છે. નાણાકીય પ્રદર્શનની દ્રષ્ટિએ કંપની આશ્ચર્યજનક વૃદ્ધિ નોંધાવી છે. કંપનીની આવક FY24માં 226 કરોડથી વધી અને FY26માં 345 કરોડ ઉપર પહોંચી છે. કંપનીનો ચોખ્ખો નફો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ FY24ના 19 કરોડથી વધી અને FY26માં 43.31 કરોડ થયો છે, જેમાં 50%ની જબરદસ્ત સરેરાશ વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે. આ સિવાય FY26માં કંપનીનો ROE 26.51% અને ROCE 27.62% રહ્યો છે, જ્યારે ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઘટી અને માત્ર 0.55 થઈ ગયો છે, જે મજબૂત બેલેન્સ શીટ અને કાર્યક્ષમ મેનેજમેન્ટ સૂચવે છે. આઈપીઓના માળખા ઉપર નજર કરીએ તો આઈસીયુ હેઠળ કંપની 1.18 કરોડ ઇક્વિટી શેર ઓફર કરશે, જેમાં 95,05,000 શેરનો ફ્રેશ ઇસ્યુ અને 23,76,000 શેરનો ઓએફએસ સામેલ છે. ફ્રેશ ઇસ્યુ દ્વારા એકત્રિત કરવામાં આવનારા ભંડોળમાંથી 150 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલ એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને સંતોષવા માટે તેમજ જેથી મોટા પ્રોજેક્ટનું અમલીકરણ સરળતાથી થઈ શકશે. અને આઈપીઓ બીએસસી અને એનએસસી બંને એક્સચેન્જ ઉપર લિસ્ટ થશે, એટલે કે આઈપીઓ મેઇન બોર્ડ આઈપીઓ છે. અને ભવિષ્યના ગ્રોથના પ્લાન માટે કંપની રાજસ્થાન, દિલ્હી અને યુપી ઉપરાંત પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા ઉચ્ચ ક્ષમતા ધરાવતા રાજ્યોમાં વિસ્તરણ કરી રહી છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેટેલાઇટ સિટીઝ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં પણ પ્રવેશવાની કંપનીની યોજના છે. અનુભવી પ્રમોટર્સ, સરકારનો ઇન્ફ્રા પર વિશ્વાસ, વિશેષ ભાર અને મજબૂત ફાઇનાન્શિયલ ટ્રેક રેકોર્ડને કારણે ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ લિમિટેડ આઈપીઓ લાંબા ગાળે રોકાણકારો માટે માર્કેટમાં એક આકર્ષક તક સાબિત થઈ શકે છે. પ્રાઇસ બેન્ડ અને તારીખો જાહેર થતાં જ વધુ અપડેટ્સ મેળવવા માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો. અને આ કંપની વિશે તમને માહિતી ટૂંકમાં કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આગળ પણ આપણે તમામ કંપનીઓના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો કવર કરશું. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.